લીંબડી શહેર ખાતે મંદિપ પરિવાર દ્વારા ત્રિદિવસીય નવરાત્રિ મહોત્સવનું ભવ્ય સમાપન ગુજરાતના ખ્યાતનામ કલાકાર બિરજુ બારોટ સહિત કલાકારોએ બોલાવી ગરબાની રમઝટ। ધારાસભ્ય તથા મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સહિત આગેવાનો તથા ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબે રમ્યા। માં અંબા, દુર્ગા અને જગદંબાની નવરાત્રિના બસ ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે છઠ્ઠા નોરતે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર ખાતે મંદિપ પરિવાર દ્વારા ભવ્ય દિવ્ય અને ત્રિદિવસીય નવરાત્રિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છઠ્ઠા નોરતે માં ભગવતીના ચરણોમાં ગરબાની રમઝટ બોલાવવા ગુજરાતના ખ્યાતનામ કલાકાર બિરજુ બારોટ, શક્તિદાન ગઢવી, ગુલાબગીરી ગૌસ્વામી, પ્રીતિબેન ગોહિલ સહિત કલાકારોએ ગરબાની રમઝટ બોલાવી હતી। આ રંગારંગ નવરાત્રિ મહોત્સવમાં લીંબડી શહેરના ધારાસભ્ય અને મંત્રી શ્રી કિરીટસિંહ રાણા, લીંબડી નાયબ પોલીસ અધિક્ષક વિશાલભાઈ રબારી, ડેપ્યુટી કલેક્ટર PSI સહિત રાજકીય આગેવાનો તથા સામાજિક આગેવાનો, નગરજનો, ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા। મંદિપ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને વરસાદની જેમ ગરબેની રમઝટ બોલાવી હતી। બિરજુ બારોટના લોકપ્રિય ગરબાના લોક તાલે ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિત આગેવાનોએ પણ ગરબાની રમઝટ બોલાવી હતી। સમગ્ર ગરબા પ્રાંગણ માં શક્તિ, માં અંબા, દુર્ગાની ભક્તિમાં રસબોળ બની ગયું હતું। લીંબડી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। શાંતિ, ભક્તિ અને આરાધનાની ઉપાસના સાથે મંદિપ પરિવાર દ્વારા આયોજિત ત્રિદિવસીય નવરાત્રિ મહોત્સવનું સમાપન થયું હતું। સૌને નમસ્કાર, પ્રણામ, જય માતાજી। નવરાત્રિ મહોત્સવ 2025 મંદિપ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું। મંદિપ પરિવાર એ લીંબડીની અંદર એક વિશિષ્ટ પ્રકારનો પરિવાર। જાન્યુઆરી 2025માં એની શરૂઆત થઈ। અમારા લીંબડી વિસ્તારના 8 વિશેષ વ્યક્તિત્વો કે જે અત્યારે સદગત છે, પણ એમની આશીર્વાદિક છાયામાં આ 8 વ્યક્તિત્વોના મુરબ્બી શ્રી જીતુભા રાણા, મુરબ્બી શ્રી સદગત દીપચંદભાઈ પટેલ, નિરંજનભાઈ શાહ, પાનાચંદભાઈ સોની, જગમાલભાઈ મારુ, હરિભાઈ ડોરિયા, લાભશંકરભાઈ આચાર્ય અને જયસિંહભાઈ ચૌહાણ, આ 8 વ્યક્તિત્વોની વંદનાના માધ્યમથી આ મંદિપ પરિવારની શરૂઆત થઈ। એક કાર્યક્રમ અમે માર્ચ એપ્રિલમાં કર્યો, સરસ મજાનો મ્યુઝિકલ ઇવેન્ટ, રંગારંગ કાર્યક્રમ। આ અમારા બીજા 3 દિવસનું આયોજન છે કે આજે નવરાત્રિનો માહોલ લીંબડીમાં આજથી 30 વર્ષ પહેલાં આ જ મંદિપ પાર્ટી પ્લોટના પ્રાંગણમાં એ ઝનકારનું આયોજન થતું હતું, એવો જ માહોલ ઊભો થયો છે। મંદિપ પરિવારની અંદર પ્રમુખ તરીકે મારી બાજુમાં ઊભા એ મુરબ્બી શ્રી રાજુભાઈ પટેલ એ સરસ મજાની સેવા આપે છે। આ સ્થળ મંદિપ પાર્ટી પ્લોટ, નરીની બેન્ક્વેટ, લગભગ આ 50 વીઘાનો પાર્ટી પ્લોટ એ મંદિપ પરિવારને સમર્પિત છે અને બહુ ટોકન ફીની અંદર આ પરિવાર ચાલે છે। એટલે કોઈ પ્રકારની જેને કહેવાય કે 50%થી એ ઓછી રકમ એ સભ્યોની આવે છે, બાકી તમામ સહયોગ એ મુરબ્બી શ્રી રાજુભાઈનો અને એમના મિત્રોનો અને અન્ય શ્રેષ્ઠીઓનો અમને મળે છે। તો પહેલા જ દિવસથી 25, 26 અને 27નું આયોજન હતું। 25 તારીખથી આ પ્રાંગણ એ સંપૂર્ણ ખેલૈયાઓથી ભરેલું છે। આજેનો અંતિમ દિવસ છે। લીંબડીના તમામ સર્વ સમાજના મિત્રોએ, ભાઈઓ બહેનોએ જે સહકાર આપ્યો છે એ બદલ મંદિપ પરિવાર ખૂબ ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરે છે। આવો ને આવો સહકાર સૌનો મળતો રહેશે। સૌ પત્રકાર મિત્રો પણ પ્રેમથી એ અમારી વચ્ચે રહ્યા છે અને તે પણ પોતાની સેવાઓ સરસ આપે છે, એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આમ સમગ્ર લીંબડી શહેરનો તમામ પરિવારોને હું પ્રેમપૂર્વક પ્રણામ કરું છું અને માને પ્રાર્થના કરું છું કે અમારો લીંબડી વિસ્તાર આમનામ આનંદમાં રહે, સુખી સમૃદ્ધ રહે, સદાય આનંદમાં રહે અને આપણે સૌ આ રીતે ખભે ખભા મિલાવી એકતાનું ઉદાહરણ પૂરું પાડીએ અને લીંબડી એ લંડન જેવું બને એવી માના શ્રી ચરણોમાં। ખરેખર આ એક મારા શોખનો વિષય છે કે જેમ અમારા બેના ભોગથી જો બધું જ સારું થતું હોય, લીંબડીમાં એક એમ કે ને જાગૃતિ આવે એવા કામ થાય, એના માટેનો ભોગથી આ બધું થાય છે। એના માટે હું ખૂબ ખૂબ દરેકનો આભાર। આપણી વચ્ચે ઉપસ્થિત આજની આપણી આ છેલ છબીલી વિશેષ રંગીન બનાવવા મેસેજ છે આપણા લીંબડી વેલકમ પ્રસાદ રૂપે સુખી